ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગમાં. સો ગાઈસ, આજે તો અમે લોકો લેટ ઉઠ્યા છે કેમ કે તમને નહીં ખબર, ઇઝરાયલમાં ફરીથી વોર ચાલુ થઈ ગયો છે ગાઈસ. ફરીથી વોર ચાલુ થઈ ગયો છે. સવારના 6 વાગ્યેથી એલર્ટના મેસેજો આવ્યા કરે છે, ફોનમાં રિંગ વાગ્યા કરે છે. એલર્ટનો જે મેસેજ આવે ને એની ફોનમાં બી કેવું કે રિંગ વાગ્યા કરે, એટલે કેવું કે તમે એલર્ટ થઈ જાઓ એન્ડ સેફ્ટી રૂમમાં જતા રહો ફટાફટ. તો ગાઈસ 6 વાગ્યેથી ચાલુ થઈ ગયું છે. એકચ્યુઅલી 6 વાગ્યેથી જ છે, આમ તો શાયદ વહેલું બી હશે, મને ખ્યાલ નહીં એટલું, પણ એટલા વાગ્યેથી ચાલુ થઈ ગયું છે. તો ગાઈસ સવારે ઉઠ્યા લેટ, કેમ કે જે એલાર્મ વાગતું હતું તો એના લીધે કેવું કે ઉઠતા હતા જાગતા હતા, તો એના લીધે અમે લોકો બધા ઉઠ્યા 9 વાગે. હું, મારા દાદી એન્ડ દાદા તો 9 વાગે ઉઠ્યા. પણ કંઈ નહીં, ઉઠીને ફટાફટ ગાઈસ કામ કરી લીધું છે. ચિકન મૂકી દીધું ફટાફટ બનાવવા માટે, કપડાં બી વોશિંગ મશીનમાં નાખી દીધા છે એન્ડ દાદા બેઠા છે ટીવી જોવે છે. દાદી ગયા છે બહાર કામથી, એકચ્યુઅલી એનું કંઈ ને કંઈ કામ હોય એટલે બહાર જાય છે જ. તો અત્યારે હું જસ્ટ ફ્રી અપ બી જ પડી છું. સલાડ કાપવાનું છે ગાઈસ, કાપું થોડી વાર રહીને. ત્યાં સુધી વિચાર્યું કે તમારી સાથે બેસીને હું મારો વ્લોગ બનાવું એટલા માટે. તો ગાઈસ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે બધાને ખબર જ છે વોર ચાલુ થઈ ગયું છે. જે લોકો ઇઝરાયલમાં છે એ લોકોને ખબર છે કે વોર ચાલુ થઈ ગયું છે. તો પ્લીઝ હું બધાને એક જ રિક્વેસ્ટ કરું છું કે વોર ચાલુ થઈ ગયું છે તો પ્લીઝ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરજો. એલર્ટનો મેસેજ આવે ગાઈસ તો પ્લીઝ બંકર હાઉસમાં સેફ્ટી રૂમમાં જતા રહેજો. ઓકે, એન્ડ મેસેજ બી આવી જાય છે જ્યારે ફિનિશ થઈ જાય છે, એનો પણ મેસેજ આવે છે. વેટ, હું તમને બતાવું. જુઓ, હું તમને બતાવું. અહીંયા આગળ મેસેજ બી આવે છે, જ્યારે ફિનિશ થઈ જાય છે ને ત્યારે આવો મેસેજ પણ આવી જાય છે કે હવે ફિનિશ થઈ ગયું છે, તમે બહાર જઈ શકો છો. એવા મેસેજ ફોનમાં આવી જાય છે. ઓકે, એટલે જેવા મેસેજ આવે એવા બહાર બી નીકળી જવાનું. એન્ડ જ્યારે એલર્ટનો મેસેજ આવે ત્યારે તમારે બધાએ સેફ્ટી રૂમમાં પણ જતું રહેવાનું. અહીંના લોકોને ખબર છે, ઓકે, પણ જે લોકો નવા હોય, જે અભી આવ્યા છે 1 મંથ 2 મંથ 3 મંથથી, એ લોકોને શાયદ ના ખબર હોય, તો જતા રહેજો પ્લીઝ બંકર રૂમમાં. ઓકે ગાઈસ, બસ હવે તો કંઈ નહીં, હવે વોર ચાલુ થયું છે એટલે બંકરથી બહાર, બહારથી બંકર, આવું ચાલ્યા કરશે. પણ કંઈ નહીં, જોઈએ છે હવે શું થાય છે. કોઈક આવ્યું છે નીચે? ના, મને એવું કે મારી દાદીની છોકરી આવી હશે, પણ ના, મારી દાદીની છોકરી નહીં આવી, કેમ કે અવાજ એવો હતો ને એટલા માટે. ગાઈસ આજનો વેધર જો, હું જસ્ટ હમણાં જ નહીને આવી છું એટલે મેં હેર બી નથી વ્યવસ્થિત કર્યા, જો ખુલ્લા જ રાખ્યા છે. કંઈ નહીં, દાદી તો બહાર ગયા છે. હવે હું થોડું સલાડ કાપી લઉં. ઓકે ગાઈસ, ચલો આપણે મળીએ. સો ગાઈસ ફટાફટ સલાડ કાપી લો, કેમ કે દાદી ગયા છે બહાર. દાદીએ ચિકન તો મૂકી દીધું છે, તો હું ફટાફટ સલાડ કાપી લઉં કે દાદી આવે એના પહેલાં. પછી બેસે દાદા જોડે, બેસીને વાતચીત કરીએ, દાદાને એક્સરસાઇઝ કરાવીએ. જોકે મારા દાદાને તો એક્સરસાઇઝ કરવાનું બિલકુલ નથી પસંદ, એને ગમતું જ નથી એક્સરસાઇઝ કરવાનું. એટલે હું જ્યારે પહેલી વાર અહીંયા આગળ ઇઝરાયલમાં આવી હતી ફેબ્રુઆરીની 18 તારીખે 2024માં, ત્યારે ગાડી વોર ચાલુ થયું હતું, ત્યારે તો હું બહુ જ બી ગઈ હતી, બહુ એટલે અતિશય. કેમ કે ત્યારે હું નવી હતી, મને કોઈ આઈડિયા પણ નહોતું. ફ્રેન્ડ હતા પણ હું એટલા કોઈના કોન્ટેક્ટમાં પણ નથી, નવી હતી ને, તો કેવું કે નવા આપણે હોઈએ તો ફેમિલીમાં કોઈને ગમે ના ગમે, ફોન આપણે યુઝ કરીએ તો, એટલે તો હું બહુ ફોન બી યુઝ નથી કરતી એન્ડ કોઈના કોન્ટેક્ટમાં બી એટલું બધું નથી, એટલે મને કોઈ આઈડિયા પણ નથી. એટલે હું તો ત્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે વોર ચાલુ થઈ ગયું હતું ને, માર્ચમાં હું આવી હતી, ફેબ્રુઆરીમાં, અને માર્ચમાં વોર ચાલુ થઈ ગયું હતું. ત્યારે તો બાપા હું એટલી ગભરાઈ ગઈ હતી. મેં તો નક્કી જ કરી લીધું હતું કે હું ઇન્ડિયા પાછી જતી રહીશ.
એવું નક્કી કરી દીધું હતું. પણ કંઈ નહીં, અત્યારે 2.5 વર્ષ થઈ ગયા છે એન્ડ બધી રીતે મેચ્યોર બી થઈ ગયા છે, એટલે કંઈ વાંધો નથી આવે. પણ જે લોકો નવા હોય એ લોકોને ખાસ રિક્વેસ્ટ કરું છું કે એલર્ટનો મેસેજ આવે તો તમારે સેફ્ટી રૂમમાં બંકરમાં જતું રહેવાનું. ઓકે ગાઈસ, ગાજર કેટલું મોટું છે. અહીંયા છે ગુજરાતમાં સલાડ લોકો વધારે ખાય છે. લોકોને કેવું કે સલાડ વધારે ગમે છે એટલે. તો કંઈ નહીં ગાઈસ, ચલો આપણે બધા મળીએ પછી. ઓકે, હાય ગાઈસ, તો ફાઇનલી બધું કામ પતી ગયું છે. સલાડ કાપીને બી મૂકી દીધું છે એન્ડ મારા દાદી જે બહાર ગયા હતા એ પણ આવી ગયા છે પાછા, પણ અભી પાછા ગયા છે સુપર માર્કેટમાં, કશું ભૂલી ગયા તો લેવા માટે. તો બેઠી છું દાદા જોડે, દાદાની એક્સરસાઇઝ બી થઈ ગઈ છે એન્ડ દાદા ટીવી જોવે છે, ન્યૂઝ જોઈ રહ્યા છે, કેમ કે સવારનું પેલું એલર્ટના મેસેજો ને એવું બધું આવ્યું હતું ને, એટલે સમાચારમાં બતાવે છે તો દાદા એ જોવે છે એન્ડ હું બેઠી છું. હવે થોડી વાર રહીને પછી જમવા માટે બેસીશું. એટલે તો આવી રીતે લાઈફ જાય છે ગાઈસ, દિવસો આવી રીતે જાય છે. કંઈ નહીં, ચલો ગાઈસ આપણે બધા મળીએ થોડી વાર પછી. ઓકે, હાય ગાઈસ, તો ફાઇનલી ઇવનિંગ થઈ ગઈ છે. એકચ્યુઅલી મને બપોરે બિલકુલ ટાઈમ નહોતો મળ્યો વ્લોગ ઉતારવા માટેનો, એટલે અત્યારે જસ્ટ ઇવનિંગ થઈ છે. દાદા બેઠા ટીવી જુએ છે. દાદાનું રૂટીન કામ એ જ છે, ટીવી જોવાનું, કોફી પીવાની અને કોફી પીતા પીતા ટીવી જોવાનું. એન્ડ હું મારી ફેવરેટ જગ્યાએ બાલ્કનીમાં બેઠી છું. તો ગાઈસ બપોર તો બિલકુલ ટાઈમ નહોતો મળ્યો વ્લોગ ઉતારવાનો, એટલે અત્યારે મેં ફ્રી પડી એટલે ઉતારું છું વ્લોગ. તો ગાઈસ સવારથી લઈને અભી સુધી તો કોઈ એલર્ટનો મેસેજ નથી આવ્યો, એટલે કંઈ વાંધો નથી. પણ સવારે તો બહુ જ હતું, 6 વાગ્યાથી તો ખાસું બધું હતું, પણ કંઈ નહીં અત્યારે નથી. આઈ હોપ કે રાત પણ સારી જાય, રાતે પણ એલર્ટનો મેસેજ ના આવે એન્ડ ઊંઘ સારી મળે. ઓકે ગાઈસ, જોઈએ હવે શું થાય છે રાતે. પણ કંઈ નહીં ગાઈસ, ચલો હું મારો વ્લોગ અહીંયા જ ફિનિશ કરું છું. તો આપણે બધા મળીએ કાલે એન્ડ તમને લોકોને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે ગાઈસ, બાય, રાધે રાધે.